નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। કરજણ એમજીવીસીએલ કર્મચારીઓની લાલિયાવાડી સામે બામણકાંડ આત્મીય 2 ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્યોગકારોએ ભેગા થઈ આપ્યું આવેદનપત્ર, વહેલી તકે ઉકેલની કરી માંગ। જેઠવદ યોગીની એકાદશીના અવસરે ધારાસભ્ય શૈલેષ મહેતા તથા બીનાબેન મહેતાએ કુબેર ભંડારી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી। જ્યોતિ ગ્રામ્ય યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના નાગરિકોને વીજળી ન મળવાના મુદ્દે ગરુડેશ્વર સબ ડિવિઝન ખાતે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું। કારેલીબાગ બીએસએનએલ ઓફિસના પ્રાંગણમાં નિવૃત્ત કર્મચારીઓએ રિવાઇઝડ પેન્શનને લઈ વિરોધ પ્રદર્શન કર્યું। હવે જોઈએ વિગતવાર સમાચાર। ભાયલી ગામ વિસ્તારમાં ₹1.5 કરોડના ખર્ચે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા નવીન પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં લગભગ તમામ ઘરોમાં નેચરલ ગેસ પાઇપલાઇનની સુવિધાઓ મળી છે, ત્યારે ભાયલી વિસ્તારમાં પણ લોકોને ગેસ લાઇન મળી રહે તે માટે ₹1.5 કરોડના ખર્ચે નેચરલ ગેસ પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ભાયલી અણખોલ ગામના તમામ ઘરોને ગેસ કનેક્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ગામના લોકોને ગેસ લાઇનથી રાહત મળી રહે માટે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આ કામગીરીનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ભાયલી ગામ એમ કોર્પોરેશનમાં જે વોર્ડ નંબર 10માં પરંતુ ડભોઈ વિધાનસભામાં લાગતું હોય, આજે ભાયલી ગામની ખાસ કરીને બહેનોની જે મુશ્કેલીઓ છે ગેસ લાઇન માટેની, એના કામની આજે શરૂઆત કરવામાં આવી છે। જેમ વડોદરા શહેરમાં ઠેર ઠેર પાઇપલાઇન દ્વારા ગેસ આપવામાં આવે છે ઘરોમાં, એ રીતની વ્યવસ્થા ભાયલી ગામમાં દરેક ઘરમાં પાઇપલાઇન દ્વારા ગેસ આપવા માટે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આનાથી ભાયલી ગામની બહેનોને ખાસ સવલત થશે અને ધીરે ધીરે ભાયલીની આજુબાજુમાં આવેલી તમામ સોસાયટીઓમાં પણ આ સવલત આપવામાં આવશે। અત્યારે અણખોલ ગામની સોસાયટીઓમાં આપવામાં આવી છે અને ડભોઈ નગર ખાતે પણ ગેસ લાઇન આપવાનું ભૂમિપૂજન થઈ ગયું છે, એટલે ડભોઈ વિધાનસભામાં આવતા મોટે ભાગના વિસ્તારોમાં વીજીએલના સહયોગથી અને કોર્પોરેશનના સહયોગથી આ ગેસ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે। હું ગામના તમામને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી હુસેન 4 રસ્તા પાસે ગ્રીન પાર્ક સોસાયટીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેરમાં દબાણ શાખા દ્વારા કોઈના પ્રેશર હેઠળ કામ કરે છે તેવા પણ આક્ષેપો થતા હોય છે। માલે તુજાના દબાણો સામે દબાણ શાખા ભીગી બિલ્લી બની જાય છે, પણ અન્ય વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં અશૂરવીર થતી હોય છે। દબાણ શાખા દ્વારા કરાતી કામગીરી જ્યારે સોસાયટીઓમાં થતી હોય ત્યારે વહાલા દલવાની નીતિ પણ અપનાવતી હોય છે તેવા સતત આક્ષેપો થતા હોય છે। ત્યારે આજરોજ તરસાલી હુસેન રોડ પર પાલિકા તંત્ર દ્વારા પીળા પટ્ટા મારવામાં આવ્યા હતા, જેને લઈને દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચતા સ્થાનિકો દ્વારા વિરોધ કર્યો હતો। રોડને 2 મીટર જેટલો મોટો કરવા માટે કાર્યવાહી કરી હતી, જેમાં દુકાનોના શેડ, દિવાલ, ઓટલા વગેરે દૂર કરતા સોસાયટીના લોકોએ વિરોધ કર્યો હતો અને દબાણ શાખાની ટીમને રાહ જોવી પડી હતી। પાલિકા દબાણ શાખાની ટીમે પોલીસને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। હુસેન સર્કલથી તરસાલી તરફ 40 મીટરની રોડ લાઇન ખુલ્લી કરવાની કામગીરી ચાલુ છે। હા, ગેરકાયદેસર બાંધકામ સોસાયટીનો જે ગેટ છે તેની બહાર આ લોકોએ વધારાના આવેલા છે, એમાં વિરોધ થઈ રહ્યો છે, પણ કામગીરી ચાલુ છે સમજાવટથી। સમય આ દબાણ તો ઘણું જૂનું લાગી રહ્યું છે। 1 મીટર 1.5 મીટરથી લઈને 2 મીટર 2.5 મીટર સુધીનું દબાણ છે। આ સ્થાનિક સોસાયટીના રહીશોથી વિરોધ કરવામાં આવી રહ્યો છે।
વારસિયા રિંગ રોડ મુખ્ય માર્ગ ઉપર પ્રાઇવેટ પ્લોટમાં ઠલવાતા કચરા સહિતની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજકોટની દુર્ઘટના બાદ પાલિકા તંત્ર લોકોની સુરક્ષા મુદ્દે ઊંઘમાંથી જાગી કાર્યવાહી કરી રહ્યું છે. બીજી તરફ વારસિયા રોડ મુખ્ય માર્ગ ઉપર આવેલ પ્રાઇવેટ પ્લોટમાં ઠલવાતી ગંદકી, કચરા સહિતની સમસ્યાઓથી લોકો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોની રજૂઆત બાદ પણ સ્થાનિક કાઉન્સિલર, ધારાસભ્ય લોકોની સમસ્યાના નિરાકરણ મામલે ગંભીર નથી. પાલિકા તંત્ર લોકોના આરોગ્યની સુરક્ષા મામલે કાર્યવાહી કરતી નથી, જેને લઈ આજે સ્થાનિકો એકત્રિત થયા હતા તથા મીડિયા સામે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમે વર્ષોથી અહીં નિવાસ કરી રહ્યા છે. સ્થાનિક વિવિધ સોસાયટીના લોકોની આ સામૂહિક રજૂઆત છે. પ્રાઇવેટ પ્લોટમાં ડમ્પિંગના કારણે રસ્તાનું લેવલ બેસી ગયું છે. રજૂઆતો બાદ પણ કાર્યવાહી થતી નથી. મચ્છર, દુર્ગંધનો ત્રાસ છે. વોટ લેવા નેતાઓ આવે છે પણ પ્રજાની મુશ્કેલીમાં નેતા આવતા નથી. ગંદકી મામલે પ્લોટ ધારકોને નોટિસ અપાય અને આ પ્રવૃત્તિ બંધ કરાય તેવી લોકોએ માંગ કરી હતી. સિનિયર સિટીઝન પણ પરેશાન છે, તો વહેલી તકે આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકોએ માંગ કરી હતી. કોની બોલું છું? મેં મારા મિસ્ટરને કેન્સર છે. કાલે અમે લોકો અહીંયા અરજીઓ કરી છે, એટલી બધી ઠેઠ ઉપર સુધી અરજીઓ કરી છે બધાની સહીઓ લઈને, છતાં કોઈ આવતું જ નહીં. અને અહીંયા થોડી સફાઈ કરીને જાય તો ત્યાં લક્ઝરીઓ બસો ઊભી રાખે છે. આ કંઈ લક્ઝરીઓ બસોની જગ્યા નથી. લોકોને આવવા જવાની તકલીફ પડે છે. પાણી એટલું બધું ભરાય છે. અમારું ઘર કોંદરવાળું છે, તો સિનિયર સિટીઝન માંદગી વધારે થશે. મચ્છરો એટલા બધા કહી રહ્યા છે. પૂનમ ચેટવાની. બરાબર. હું વારસિયા રિંગ રોડ ઉપર આ જે મેઇન રોડ આવેલો છે, કલાવતી હોસ્પિટલની સામે પ્રાઇવેટ પ્લોટ છે. અમે સોસાયટી આશીર્વાદ પાર્ક, સત્તર તાલુકા, શાહીબાગ, દયાલનગર, આ બધી સોસાયટીના રહીશો આજે એકત્રિત થઈને આપણે રજૂઆત કરવા માંગીએ છીએ કે છેલ્લા 30 વર્ષથી અમે રહીએ છીએ અહીંયા. આ પ્રાઇવેટ પ્લોટ છે, એનો માલિક કોણ છે અમે જાણતા નથી, પણ અહીંયા કોન્ટ્રાક્ટરો દ્વારા ડમ્પિંગ કરવામાં આવે છે અને જે રોડનું લેવલ છે એના કરતાં બી તમે જોઈ શકો છો 5 ફૂટ ઊંચું લેવલ થઈ ગયું છે. એનાથી તીવ્ર ગંદકી થાય છે, અસહ્ય ગંદકી છે. અમારું રહેવું મુશ્કેલ છે. પાણી ભરાઈ જાય છે, ગંદકી અસહ્ય છે. જ્યારે અમે રજૂઆત કરી છે કોર્પોરેટર, અહીંયા જે વોર્ડ 6ના જે કોર્પોરેટરો છે એમને રજૂઆત કરી, અમારા શહેરના માન્ય ધારાસભ્યજી મનીષાબેનને બી રજૂઆત કરી અને હા ઘણા બધાને રજૂઆત કરી છે, પણ કોઈ આ બાબતમાં ઉકેલ આવતો નથી. એ લોકોનું કહેવું એવું છે કે અમે આમાં કંઈ કરી શકીએ નહીં, આ પ્રાઇવેટ પ્લોટ છે તો અમારે ક્યાં જવું. 30 વર્ષથી આ સમસ્યાથી અમે પીડિત છે. અત્યારે એટલી તીવ્ર ગંદકી છે, અસહ્ય મચ્છરનો ત્રાસ છે, અહીંયા રહેવું મુશ્કેલ છે. અમારે બીજું તો શું છે કે અમારી સામે ગાર્ડન છે, બગીચો છે, એની સામે જ આવું લોકેશન છે. અમારે સોસાયટીમાં કોઈક માણસ આવે છે, ગેસ્ટો પણ વિચાર કરે છે કે એટલી અસહ્ય ગંદકીમાં તમે કેવી રીતે રહો છો. બહુ રજૂઆત કરી છે અમે. જ્યારે વોટ લેવાના હોય તો આ લોકો ઘરે આવે છે, ફેરણી કરે છે, અમારા વિસ્તારમાં મિટિંગો કરે છે, હાય હેલો કરે છે, ફોટા પડાવે છે, બધું કરે છે, પણ ત્યારબાદ કોઈ જોવા આવતું નથી. અમારા ફોન પણ નથી ઉપાડતા. તો આના માટે કોને કહેવું? અમારે માંગણી એ છે કે આ માલિક જે હોય એને નોટિસ આપો અને આ ડમ્પિંગ અહીંથી હટાવો, એનું ફેન્સિંગ કરી દો અને અહીંયા ચોખ્ખાઈ રાખો. આ મેઇન રોડ પરનો છે આ, અને આખા વિસ્તારની અંદર તમે જોશો તો કોઈ પણ પ્લોટ ખાલી નથી. આ એક જ પ્લોટ છે, એમાં આ ગંદકી કરી રહ્યા છે આ લોકો. મારું નામ રશ્મિકાંત ચૌહાણ. રોડ માટે આવીએ છીએ તો એ માણસને તરત ખબર પડે છે કે આજે આ રોડ કરે છે, અહીં નહીં કરવાનું, તો ડમ્પિંગ
સુરતમાં રમાયેલી ખેલો ઇન્ડિયા સિનિયર વુમન્સ લીગ ખોખો સ્પર્ધામાં ગુજરાતની વુમન્સ ખોખો ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. વડોદરાના રેલવે સ્ટેશન ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ લીગમાં ભાગ લઈ ગુજરાતની વુમન્સ ખોખો ટીમ આવી પહોંચી હતી, જ્યાં તેઓનું સ્વાગત સરકાર કરવામાં આવ્યું તેમજ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુષ્પહાર તેમજ તેનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. 12 ટીમો વચ્ચે રમાયેલા સ્પર્ધામાં ગુજરાતની ટીમે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા મેળવી હતી. આ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ તેમજ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી લક્ષ્મણ કરણગાંવકર તથા ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર નીતિન કાળે અને સંતોષ ગરુડ વિશે રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની ટીમનું ઉત્સાહભેર સ્વાગત વડોદરા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. બ્રોન્ઝ મેડલ મેળવતા તેઓને અભિનંદન આપવામાં આવ્યું હતું. ખેલો ઇન્ડિયા લીગ છે, ખોખોની લીગ હતી સિનિયર એશનની, એ આપણી ગુજરાતની ટીમ અને ગુજરાતને ગૌરવ આપીને ત્યાંથી આવી છે બ્રોન્ઝ મેડલ જીતીને. મેરઠ ઉત્તર પ્રદેશ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમોએ ભાગ લીધો. રૂપીનાબેન દેવજીભાઈ છે. અમે તારીખ 28 થી 30 તારીખ સુધી અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગ મેચની ટુર્નામેન્ટ યુપી મેરઠ ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત ગર્લ્સનું સારું એવું પ્રદર્શન હોવાથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. અને અમને અહીં વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી દિનેશ સર, વડોદરા જિલ્લા રમતગમત અધિકારી અને શ્રી લક્ષ્મણ સર દ્વારા અમારું અહીં સ્વાગત કરવામાં આવ્યું છે, જે માટે એમનો ખૂબ આભાર. નીલમ ગાંગડિયા છે. અમે યુપી મેરઠ ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ રમવા ગયેલા હતા, જેમાં અમે ખૂબ મહેનત કરી હતી અને અમને મહેનતના ફળ તરીકે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. આવતા વર્ષે અમે આનાથી પણ વધારે મહેનત કરીશું, જેના થકી અમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થાય એવી આશા અમે રાખીશું. હાથીખાનામાંથી ગ્રાહકે તેલનો ડબ્બો લીધો હતો, જે ડુપ્લિકેટ હોવાની શંકા સાથે વેપારી સામે આક્ષેપો કર્યા હતા. વેપારીએ તમામ આક્ષેપો નકાર્યા હતા. હાથીખાના વિસ્તારમાં એક ગ્રાહકે તેલનો ડબ્બો લીધો હતો. તે તેલ ડુપ્લિકેટ હોવાની શંકા જતાં ગ્રાહકે દુકાને પહોંચ્યો. લીધેલા તેલના ડબ્બામાં શંકા જતાં તેને દુકાનદારને બીજો ડબ્બો બદલી આપવાનું કીધું હતું. તેને તેલનો ડબ્બો ડુપ્લિકેટ હોવાના આક્ષેપો લગાવ્યા છે. ગ્રાહક તેની તપાસ માટે FSLને આપવાનું કહી રહ્યો છે, ત્યારે દુકાનદારને પૂછતા દુકાનદારનું કહેવું છે કે આ ગ્રાહકે મારા પાસે તેલનો ડબ્બો જ લીધો નથી. હાથીખાનામાં વારંવાર ડુપ્લિકેટ કે ભેળસેળયુક્ત મસાલો અને ભેળસેળવાળી વસ્તુઓ માટે ફ્રૂટ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે આજે ગ્રાહક દ્વારા કરાયેલ આક્ષેપોના સમાચાર મળતા મીડિયા એકત્રિત થઈ હતી, જેમાં એક ગ્રાહકે 15 લીટરનો ડબ્બો ડુપ્લિકેટ હોવાનો દાવો કરી રહ્યો છે, જ્યારે વેપારી દ્વારા તમામ આક્ષેપોને નકાર્યા હતા. આ મામલે યોગ્ય તપાસ બાદ જ સત્ય શું છે અને કોણ સાચું તે બહાર આવશે. હા, એ પણ પકડાયા છે. અહીંયા હાથીખાનામાં એક દુકાન છે અને ત્યાં તો આમ બધું જ ડુપ્લિકેટ છે. ફૂડ વિભાગ આમાં કંઈ નહીં કરી શકતું, કારણ કે ફૂડ વિભાગ પોતે આની અંદર વેચાયેલું છે. એ કોઈ દિવસ અહીંયા નમૂના એ લોકોના પાસ નથી કરતા. ખાલી મોટા મોટા શોરૂમમાં જઈને એ લોકો નમૂના ફેલ કરી દે છે, બાકી એ લોકો રોકડા પાણી જ કરે છે. હું પ્રાઇવેટમાં કરાવીશ. પ્રાઇવેટનો રિપોર્ટ પણ ખોટો થોડો આવવાનો છે, તો જે સાચું આવશે તે જ. પછી એ રિપોર્ટને હું કોર્ટમાં ચેલેન્જ કરીશ. રસ્તા તો છે જ. નીચે રોડ તેલ જે ડુપ્લિકેટ તેલ વેચવાનું જે આક્ષેપ કોઈ તેલ ડુપ્લિકેટ નથી વેચ્યું. જે કહી રહ્યા છે એમને લાગી રહ્યું છે કે ડુપ્લિકેટ. ના તમે ભલે લેબોરેટરીમાં આપો ને તેલ. તમારી પાસે એમને આક્ષેપ લગાવ્યો કે પહેલા જે ડબ્બો લઈ ગયા તે અલગ હતો અને તે બાદ જે ડબ્બો આપ્યો તે અલગ હતો. તેને લઈને નહીં ઘરે દાદી કોઈ ડબ્બો જ નથી. તમારા ટ્રેડર સુજલ ટ્રેડર તમારું? હા, તો ત્યાંથી નથી લીધું. હા, ખોટા આક્ષેપ લગાવી રહ્યા. હા, તમે ડબ્બો બદલી આપ્યો ખરો આની પહેલા? તમે કોઈ ડબ્બો બદલી આપ્યો છે ખરો? ના. મારે કંઈ લાગે વળગે જ નહીં. મારો કોઈ એમાં લેવું જેવું છે જ નહીં. બિલ આપો છો તમે? બિલ આપો છો દુકાનમાં? બિલ આપીએ છીએ ને અમે. આ ભાઈને બિલ આપ્યું છે? બિલ નથી લીધું. માલ હોય
ના બિલ લીધું હોય તો ને તમે કહી રહ્યા ચોખાનો કટ્ટો લઈ ગયા છે તમે? ચોખાનો કટ્ટો લઈ ગયા હતા એ હા, 1730 રૂપિયા ખાલી ચોખાનો કટ્ટો જ લીધો છે. બિલ તો આપીએ છે. ચોખાનો કટ્ટો. તો અંકલ શા માટે તમારા પર આક્ષેપ કરી રહ્યા છે? એ ખબર નહીં શું છે. મારી જોડે કોઈ દુશ્મની બી નથી કે કશું બી નથી. ચોખાનો કટ્ટોનો બિલ ક્યાં છે? ચોખાનો કટ્ટાનો બિલ નથી આપ્યું અમને. કેમ નથી આપતા તમે ના દુકાન? એ એટલે લઈને એને જતા રહ્યા હતા. તો ટ્રાન્ઝેક્શન તો થયું છે તમારામાં? હા, ટ્રાન્ઝેક્શન થયું છે. ટ્રાન્ઝેક્શન થયું છે. ચોખાનો કટ્ટો છે. બિલ નથી આપતા તમે દુકાનમાં? હે ને? બિલ આપીએ છીએ સાહેબ અમે. જે ગ્રાહક માગે છે એમ બી આપી જ દઈએ છે. 1730 હમણાં કહી રહ્યા છો કે બિલ નથી. કોઈ લેવડ દેવડ થઈ નથી. હા. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ BSNL ઓફિસના પ્રાંગણમાં નિવૃત્ત કર્મચારીઓએ પોતાના રિવાઇઝર પેન્શનને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2017થી પોતાના રિવાઇઝર પેન્શનને લઈને અનેક વખત ધરણા પ્રદર્શન BSNLના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. સરકારને અસંખ્ય વખત અનુરોધ કરવામાં આવ્યો હતો, તેમ છતાં સરકારને કાને તેઓની રજૂઆત ન પડતા મંગળવારે વધુ એક વખત પોતાનો વિરોધ પ્રદર્શન દેશભરમાં જારી રાખ્યો છે. BSNLના નિવૃત્ત કર્મચારીઓના રિવાઇઝર પેન્શનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે, જ્યાં સરકાર આ મામલે કેસ હારી ગઈ છે. તેમજ કોર્ટ દ્વારા તેઓને 90 થી 120 દિવસમાં BSNLના નિવૃત્ત કર્મચારીઓને રિવાઇઝર પેન્શનની જોગવાઈ મુજબ કરવા જણાવવામાં આવ્યું છે, જે નહીં થતાં તેઓને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો પણ આવ્યો છે. ત્યારે વડોદરાના કારેલીબાગ ખાતે આવેલી BSNL ઓફિસની પ્રાંગણમાં નિવૃત્ત કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આજ દિન સુધી BSNLના કર્મચારીઓને રિવાઇઝર પેન્શનને નામે ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે. લોકસભા ઇલેક્શન પહેલા સરકાર દ્વારા BSNLના નિવૃત્ત કર્મચારીઓને આશ્વાસન આપ્યું હતું કે તેઓને વહેલી તકે રિવાઇઝર પેન્શનના પ્રશ્નોનું નિરાકરણ આવશે. ઇલેક્શન બાદ આજ દિન સુધી તે મુજબ પરિણામ ન આવતા હવે BSNLના નિવૃત્ત કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. જોશી કાકા, શેને લઈને આપ વિરોધ કરી રહ્યા છો? અમારે બહુ લાંબા સમયથી બધા પેન્શનર્સ અંગેના જે પ્રોબ્લેમ પેન્ડિંગ છે એના માટે વારંવાર દરેક જગ્યાએ ઉચ્ચ લેવલે રજૂઆત કરી, પણ 2007થી કરીને આજે 2024નો જુલાઈ મહિનો સ્ટાર્ટ થયો, કોઈ પણ જાતનું નિરાકરણ નથી, કોઈ સારું સાંત્વના નથી કે કોઈ ફ્રૂટફુલ રિઝલ્ટ દેખાતું નથી. જેથી કરીને અમે આજે આ સૂત્રોચ્ચારનો પ્રોગ્રામ કર્યો છે. આવનાર ભવિષ્યની અંદર જો કંઈક પણ જાતની માંગણી નહીં સંતોષાય તો આનાથી પણ વિશેષ કંઈક જેને કહેવાય કે થોડાક વધારે કડક પગલાં લઈને કંઈક કરવું પડશે. અને અમે માનીએ છીએ કે કેન્દ્ર સરકારે અમારી કંઈ બહુ મોટી માંગણી છે નહીં જે એને સંતોષવી જોઈએ. કર્મચારીઓ એની જિંદગી BSNLની સેવામાં કાઢી છે, તો BSNLના કર્મચારી સામે તમે નહીં જુઓ તો કર્મચારીઓ જશે ક્યાં? જેથી કરીને અમારી ડિમાન્ડ છે કે સરકાર વહેલામાં વહેલી તકે અમારી માંગણી પૂરી કરે, બસ. આ સિવાય બીજું કર્મચારીઓને પેન્શન યોજના લાભ નથી મળ્યો. અમારે પેન્શનનો લાભ મળે છે, પણ જે પેન્શન રિવિઝન છે એ 2007થી બાકી છે. 2007 પછી કોઈ પણ જાતના કોઈ સુધારા વધારા કશું થયું જ નથી, જેની અમારી માંગણી છે. કેટલા કર્મચારી કે BSNLના ટોટલી કર્મચારી જે વડોદરાની અંદર 3000 હોય કે દરેક જગ્યાએ જુદા જુદા હોય. આગળની રણનીતિ શું આપણી? આગળની રણનીતિ હવે આના પછી ઉપર અમારા જે લીડર્સ ગયા છે એ આવ્યા પછી જે કંઈ ઉપર શું ડિસ્કશન થાય છે એના પછી આગળ રણનીતિ નક્કી કરીશું. અને આગળની રણનીતિ અમારી દિલ્હી પેન્શનર્સ એસોસિએશનથી નક્કી થાય છે અને અમે એને વળગી રહીએ છીએ. આપનું નામ દાદા? સુરેશભાઈ જોશી. સર, આજે એકત્રિત થયા છો આપ, શેને લઈને એકત્રિત થયા છો? શેને લઈને વિરોધ કરો? શું કાર્યક્રમ કરવામાં આવ્યો? हमारा लोगों का, हम लोग जो है BSNL के रिटायर्ड कर्मचारी हैं जितने हैं सब, हमारा लोगों का पेंशन रिवीजन 2017 से आज दिन तक पेंडिंग है. 2017, 3-20 और 4-24 7 साल हो गया हमारा पेंशन रिवीजन नहीं हो रहा है. जबकि हम लोग DOT के एम्प्लॉइज़ हैं, गवर्नमेंट सेंट्रल गवर्नमेंट के एम्प्लॉइज़ हैं. 2000 में BSNL हमारा बना, उसके बाद हम लोग कारपोरेट में आए. उसके पहले हम लोग भी ऑलरेडी हम लोग सेंट्रल गवर्नमेंट के एम्प्लॉइज थे. हम लोगों को जो रूल्स मिलता है, हमारी जो पेंशन मिलती है वो सेंट्रल गवर्नमेंट दे रही है. हमारे BSNL से घाटे मुनाफे से हमसे कोई मतलब नहीं है. फिर भी सेंट्रल गवर्नमेंट के कर्मचारियों की पेंशन जो है रिवाइज हो जाती है. उनका 2006 में रिवाइज हो गया, 2016 में रिवाइज हो गया, 2026 में फिर से रिवाइज होने के बाद उनके हो जाएगी. लेकिन हमारा 2007 में हुआ
उसके बाद से आज दिन तक हमारा पेंडिंग पड़ा हुआ है। 2017 में हमारा ड्यू था, 17 से आज दिन तक आप सोचिए 2007 से लेकर 2024 तक हमारा पेंडिंग पड़ा हुआ है। हमारा पेंशन रिवीजन नहीं हुआ। हम लोगों के लिए गवर्नमेंट और BSNL जो हमारे अधिकारी हैं, दोनों हमारे साथ में गलत व्यवहार कर रहे हैं। हमारे कर्मचारियों के साथ में उनकी नीयत में खोट है, वो देना नहीं चाहते हैं कर्मचारियों को, उनका हक जो है नहीं देना चाहते हैं। कि हमारा जो है ऑल इंडिया का प्रोग्राम था CHQ का, CHQ में प्रोग्राम हो रहा है दिल्ली में, अहमदाबाद सर्कल ऑफिस में हो रहा है, ऑल गुजरात के सभी डिस्ट्रिक्टों में, ऑल इंडिया के सभी डिस्ट्रिक्टों में ऐसा प्रोग्राम किया जा रहा है। गवर्नमेंट बोलती है कि आप कोर्ट में जाइए। हम लोग कोर्ट में केस जीत भी चुके हैं। डीलिंग करने का लिए कोर्ट ने आदेश भी दे दिया है, फिर भी गवर्नमेंट 90 दिन तक कोर्ट में नहीं जा करके हम लोगों को गुमराह किया। उसके बाद 120 दिन के बाद वो जाके कोर्ट में स्टे लाने के लिए जाती है। हमने कैविएट दाखिल कर दिया था, इनको स्टे नहीं मिला। कोर्ट ने इनको फटकारा कि आपके ऊपर कंटेम्प्ट ऑफ कोर्ट बनेगा अगर आप इनका डीलिंग नहीं करते हो। आज कल उसकी भी तारीख है। इनको कंटेम्प्ट ऑफ कोर्ट का कैसे विरोध किया आपने? हम लोगों ने इस तरीके से किया, हमारा सेंट्रल हेडक्वार्टर का आदेश आया, गवर्नमेंट दूसरी चेंज हुई है। हमारे मंत्री हर बार चेंज हो जाते हैं, अलग अलग आश्वासन मिलता है। मंत्रियों को तो क्या है, एक बार मंत्री बन गए, एक बार MP बने, उनका पेंशन रिवीजन, सारा रिवीजन उनका हो जाता है। कर्मचारियों के बारे में कोई सोचता नहीं है। हमने ये विरोध किया है कि हमारा पेंशन रिवीजन 2017 से हमारा ड्यू बना हुआ है, वो हमको मिलना चाहिए। और हमने हमारा यहाँ मेमोरेंडम, हमने यहाँ सूत्रोच्चार का प्रोग्राम किया, डेमोन्स्ट्रेशन किया, और हमने हमारे मंत्री के लिए, हमारे DOT के लिए आवेदन पर जो है मेमोरेंडम हमारे एडमिन को दिया। उनके थ्रू मेमोरेंडम दिल्ली जाएगा। उसके बाद क्या आदेश आता है, जो भी आदेश आएगा हम रिटायर्ड साथी लोग मिल करके उसका जरूर पालन करेंगे, और दिल्ली के हर आदेश का हर आदमी पालन करेगा, और हम अपना पेंशन रिवीजन किसी भी कीमत पर लेकर रहेंगे। HR तिवारी, डिस्ट्रिक्ट प्रेसिडेंट DDPA बड़ौदा। હું 36 વર્ષથી આ BSNLમાં કામ કરતો હતો, મકરપુરા JDC, અને સંખેડા પણ અમારે ટ્રાન્સફર થઈ એટલે સંખેડા પણ અમે જોબ કરી છે. અમે લગભગ દરેક જગ્યાએ અમે કામ કરી ચૂક્યા છે, અને BSNL માટે અમે બનતો પ્રયત્ન અમે એટલો બધો સેવા કરી છે ને કે ના પૂછો વાત. એટલું બધી મહેનત કરી છે, પણ અત્યારે DA પણ તમારે 216% ઉપર છે, પણ છતાં પણ હજુ મચ થયું નથી અને એનો કોઈ હજુ નિર્ણય આવતો નથી. આજે કઈ એકત્રિત થયા છો તમે? આજે અહીંયા કારેલીબાગ અંબાલાલ પાર્ક પાસે મેઇન ઓફિસ ઉપર અમે એકત્રિત થયા છીએ. શું નામ? RJ ટેલર. જેઠવદ યોગીની એકાદશીના દિવસે કુબેર ભંડારી મંદિરમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ મીનાબેન મહેતાએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. જેઠવદ 11ને યોગીની એકાદશી કહે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. આ વખતે યોગીની એકાદશીનું વ્રત 2 જુલાઈ મંગળવારના રોજ એટલે કે આજે છે. આ વ્રતનું પાલન કરવાથી સુંદર રૂપ, ગુણ અને કીર્તિનું વરદાન મળે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલ પવિત્ર યાત્રાધામ કુબેર ભંડારી મંદિરમાં દર મહિનાની એકાદશીના દિવસે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ મીનાબેન મહેતા કુબેર ભંડારી મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આજે જેઠવદ યોગીની એકાદશીના દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ મીનાબેન મહેતાએ કુબેર ભંડારી મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને સર્વને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. કરનાળી આઉટ પોલીસ સ્ટેશન ખાતે 1 જુલાઈથી લાગુ કરવામાં આવેલ નવા 3 કાયદાના સંદર્ભમાં માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ નવા ફોજદારી કાયદાઓ, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય શાસ્ત્રીય અધિનિયમન 1/7/2024થી અમલીકરણ થઈ ગયેલ છે. જે નવા કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે તથા નવા કાયદામાં કરવામાં આવેલ જોગવાઈઓ વિશે નાગરિકોને ખાસ કરીને મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો જાગૃત થાય તે હેતુસર ચાણોદ પોલીસ સ્ટેશનના કરનાળી આઉટપોસ્ટ ખાતે નવા ફોજદારી કાયદાઓ અન્વયે જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં ચાણોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR ભાદરકા, ચાણોદ પોલીસ સ્ટેશનના C ટીમ તથા સુરક્ષા સેતુ ટીમના કર્મચારીઓ તથા કરનાળી સ્થાનિક સ્ટાફ, કાયદાની કોલેજના વિદ્યાર્થીઓની ટીમ, કાયદાના જાણકાર વકીલો, આશા વર્કરો તેમજ કરનાળી ગામના સરપંચ તેમજ કરનાળી તથા આજુબાજુના ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ એમ મળી કુલ 70-80 જેટલા લોકો આ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો.
આજરોજ કરનાળી આઉટપોસ્ટ ખાતે ચાવણ પોલીસ સ્ટેશનના અનુસંધાનમાં સુરક્ષા સેતુ અંતર્ગત નવા જે ફોજદારી 4 કાયદા બદલાયા એના અનુસંધાનમાં અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં ચાવણ પોલીસ સ્ટેશનના PSI ભાદરકા સાહેબ તેમજ LLB સ્ટડી કરતા સ્ટુડન્ટો અને વકીલોની સાથે અને ગ્રામજનો ચાવણ કરનાળી આજુબાજુના ગામડાઓમાં તમામ સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનોનો અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 3 નવા કાયદા વિશે માહિતી અને નવા કાયદામાં શું શું જોગવાઈઓ છે તેના વિશે અવેરનેસ કરવામાં આવ્યા. જ્યોતિ ગ્રામ્ય યોજના અંતર્ગત પૂરતી વીજળી ન મળવા બાબતે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યોતિ ગ્રામ્ય યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના નાગરિકોને વીજળી ન મળવાના મુદ્દે આજરોજ નાયબ કાર્યપાલક ઇજનેર ગરુડેશ્વર સબ ડિવિઝન ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આમદલા ગામ ખાતે ગ્રામ્ય પંચાયતની ગોચર જમીનમાં સાલ 2009-10ની વીજળીનું સ્ટેશન બનાવવામાં આવેલ છે, જેનું ઉદ્ઘાટન મંત્રી શ્રી જશવંતભાઈએ કર્યું હતું. આસપાસના ગામોમાં નિયમિત વીજળીનો જથ્થો મળી રહે તે હેતુથી આ સબસ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ દુઃખની બાબત એ છે કે વીજળીનો પૂરતો જથ્થો ગ્રામજનોને નિયમિત મળતો નથી. વીજળીના વોલ્ટેજ પર અનિયમિત હોવાને કારણે વીજ સાધનોને નુકસાન થવાને બનાવો પણ બન્યા છે. તેમજ વરસાદ ન હોય તો પણ દિવસે તથા રાત્રે વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવે છે, જેને લીધે ગામ લોકોને ઘણી મુસીબત વેઠવાનો વારો આવ્યો છે. ગામ લોકોનું કહેવું છે કે સબસ્ટેશન માટે અમારા ગામની ગોચર જમીન અમે આપે છે, તેમ છતાં પણ અમને નિયમિત વીજળી મળતી નથી અને આસપાસના ગામો તથા પોલીસ લાઇન, સર્કિટ હાઉસ, ટેન્ટી સિટી, શ્રેષ્ઠ ભારત ભવનને નિયમિત 24 કલાક વીજળી મળી રહે છે, જેને લઈને અમોએ કચેરી દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. ગ્રામજનોએ ગોચર જમીનનું બલિદાન સબસ્ટેશન બનાવવા માટે આપેલ તેમ છતાં પણ તેઓને 24 કલાક વીજળી મળતી નથી, જેને લઈને તેઓએ જણાવેલ છે કે અમારા ગામને પણ 24 કલાક વીજળી મળી રહે તેવી વ્યવસ્થા GEB કચેરી દ્વારા તત્કાલ કરવામાં આવે. કરજણ MGVCLના કર્મચારીઓની લાલિયાવાડી સામે લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. કરજણ તાલુકા બામણગામ પાસે આવેલ આત્મીય 2માં આશરે 200થી વધુ કંપનીઓ આવેલી છે, જ્યારે છેલ્લા ઘણા સમયથી MGVCLના કર્મચારીઓ અને હેલ્પરોની પોતાની મનમાની કરી ચોમાસામાં વરસાદ હોય કે ના હોય મન ફાવે તેવી રીતે આત્મીય 2 ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વીજ પુલ બંધ કરી દેવામાં આવે છે. તેને લીધે કંપનીના માલિકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. દર્શક મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે કે ધોળા છૂટ્યા બાદ તબેલા કે તાળું મારવા જાય તેઓ કરજણ MGVCLના કર્મચારીઓનો હાલ છે. આખા વર્ષ દરમિયાન MGVCL કર્મચારીઓ અને હેલ્પરો સરકારી પગાર લઈ AC ચેમ્બરમાં બેસીને લાભ લે અને પ્રજાને રામ ભરોસે છોડી મૂકવામાં આવે છે. જ્યારે ચોમાસું આવે એટલે રિપેર કરીને વીજ પુલ બંધ કરી દેવામાં આવે છે. તેની નુકસાની ઉદ્યોગકારોને ભોગવવી પડે છે. ત્યારે આજરોજ બામણગામ પાસે આવેલ આત્મીય 2 ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્યોગકારો ભેગા થઈને કરજણ MGVCL લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. જો આ 3 દિવસમાં ઉદ્યોગકારોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉપરની ઓફિસ ખાતે ધારદાર રજૂઆત કરવામાં આવશે. વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરાઈ છે. બામણગામ પાસે આત્મીય ગ્રુપ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે તેમાં જે GEBની કર્મચારીઓની જે લાલિયાવાડી છે એ આજે સામે આવી છે. જ્યારે વાત કરવામાં આવે તો ચોમાસું આવે એટલે GEBના જે MGVCLના કર્મચારીઓ છે એ તરત જ વાવાઝોડા ના હોય કે કશું ના હોય તો લાઇટ કાપી નાખવામાં આવે છે. એવા લોકો આજે આત્મીય ગ્રુપના જે કંપનીઓના માલિક છે એ આજે ભેગા થયા છે. મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો કે જે કંપનીના કર્મચારીઓ છે જે કરજણ MGVCL ખાતે જે રજૂઆત કરવાના છે એ આજે લેખિતમાં ફરિયાદ કરવાના છે. જ્યારે લાઇટ જાય, લાઇટ ના હોય તો પણ આ લોકો લાઇટ બંધ કરી દેવામાં આવે છે અને MGVCLની એટલી ગંભીર બેદરકારી હોય છે કે ચોમાસું આવે એટલે લાઇટ કાપવાનો સિલસિલો યથાવત છે. અને ચોમાસાની અંદર આ જે કર્મચારીઓ છે એ કંપનીનું બિલ ભરવા હોવા છતાં પણ આ લાઇટ જે છે એ ચોમાસામાં જે કાપવામાં આવે છે. અને જે મોટા પાયે લોકો છે આજે કરજણ MGVCLમાં જે રજૂઆત કરવાના છે અને મોટા પાયે આ લોકો ભેગા થઈને આજે કર્મચારીઓ જે ભેગા થઈને છે લેખિતમાં ફરિયાદ કરશે. જો એમની માંગ નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર આ લોકો ઉગ્ર આંદોલન કરીને ઉપરી અધિકારીને રજૂઆત કરવાના છે. અને મારી પાછળ આ જે છે કર્મચારીઓ છે
શું માંગ છે તમારી? કેટલા સમયથી આ લાઇટ કાપવામાં આવે છે અને તમે જે આજે રજૂઆત કરો શું કહેશો? જ્યાં સુધી આપણે અહીંયા આત્મી 11-2 બન્યું છે ત્યાં સુધી કોઈ બી નવા ટ્રાન્સફોર્મર એવું નહીં કે સન્ડે સિવાયના બી આઉટ ઓફ ડેમાં એ લોકો ટ્રાન્સફોર્મર નાખે છે અને બાકીની કંપનીઓમાં એવું થાય છે કે 3-3 કલાક 4-4 કલાક પાવર વેસ્ટ જાય, પ્લસ કંપનીઓ બંધ રહે છે, પ્રોડક્ટિવિટી જે આવી જોઈએ છે એ આવતી નહીં. એના હિસાબે ગમે ત્યારે પાવર કાપી દેવાનું, જીવીવાળાને ગમે તે કરવાનું, એ રીતના કોઈ થતું નહીં. એટલે અમે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કરજણ જીબી સ્ટેશનમાં. તમારી માંગ નહીં પૂરી થાય તો? માંગ નહીં પૂરી થાય તો અમે આગળ બી એપ્લિકેશન આપીને અમે આગળ ગાંધીનગર બી એપ્લિકેશન આપીશું. ગાંધીનગર એપ્લિકેશન આપીશું. એમજીવીસીએલની બેદરકારી છે એવું કહ્યું છે, શું કહેશો? કેટલા સમયથી આ બનાવ બને? લગભગ આવું 5-6 મહિનાથી ચાલી રહ્યું છે. લગભગ 100 જેટલી ઇન્ડસ્ટ્રી અહીંયા ઓલરેડી આવી ચૂકી છે અને ઘણી બધી પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે અને ફર્નેસ અને ઓવન રિલેટેડ ઇન્ડસ્ટ્રી છે. એમાં પાવર કટ ઓફ થવાના કારણે પ્રોડક્શન અને મટીરિયલ લોસ પણ ઘણું થતો હોય છે અને જેને કારણે અત્યારે ઇન્ડસ્ટ્રીઝને ઘણું નુકસાન વેચવું પડે છે. તો અમારી એમજીવીસીએલની રજૂઆત છે કે તમે વહેલી તકે આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરીને અમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરો, અધરવાઇઝ અમને એના માટે આગળ એક્શન લેવા પડશે. કંપનીના કર્મચારીઓની માંગ છે કે વહેલી તકે જે છે આ નિરાકરણ આવે. શું કહેશો? કેટલા સમયથી આ કંપની ચાલે છે અને જે ગીત કંપનીની લાલિયાવાડી છે 6 મહિનાથી કંપની ચાલે છે પણ આ પ્રોબ્લેમ આવે છે. બરાબર, દિવસમાં 3 થી 4 વખત લાઇટ જાય છે, પ્રોડક્શન ઘણું લોસ થાય છે. બરાબર છે. અમારે આગળ કંપનીઓને શું જવાબ આપવા નથી ખબર, જેથી કરીને તમે લાઇટનું સોલ્યુશન જલ્દી નહીં આવે તો અમે આગળ એપ્લિકેશન આપી દઈએ છીએ. આગળ સુધી અમે ફોલોઅપ લઈશું જેથી કરીને લાઇટ જલ્દી આવે. આજે શું કરવાનું? આજે આગળ અમે કરજણમાં એપ્લિકેશન આપીએ છીએ અમે, જેથી કરીને કંઈક સોલ્યુશન આવે તો સારું છે. આ હતા કંપનીના કર્મચારીઓ. એમનું કહેવું છે કે આવનારા દિવસોમાં જો અમારી આ માંગ જે લાઇટ જવાનો સિલસિલો યથાવત રહેશે તો અમે ઉપર રજૂઆત કરીશું એવું એમનું કહેવું છે. પોરથી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા. સરદારબાગ સ્વિમિંગ પુલની અંદર આવેલ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તારીખ 2/7/24 સવારના 9 વાગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પર પાર્કનો ફોન આવ્યો હતો જે સરદારબાગ સ્વિમિંગ પુલની અંદર એક સાપ દેખાય છે. આ કોલ મળતાની સાથે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકર માનવભાઈ પરમાર તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને અડધો કલાકની જહેમત બાદ ચેકર્ડ કિલબેક નામનો સાપ જે મીઠા પાણીનો સાપ હશે તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. સવારે 9 વાગ્યાને સરદારબાગમાં એક સાપ જોવા મળ્યો હતો. એટલે અહીંયાના સર જે વૈભવ સર છે, રાકેશ સર છે, પાલ સર છે, એ અમારા WRDના સંસ્થાપક અરવિંદ પવાર પ્રેસિડેન્ટ છે, એમને કોલ આવ્યો હતો કે અહીંયા આ રીતે સાપ નીકળવામાં આવ્યો છે. તો હું એમનો વોલેન્ટિયર માનવ પરમાર અર્જન્ટમાં અહીંયા આવીને સાપ સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો છે અને આગળ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો. સમા વિસ્તારના મકાનમાંથી ચોરી કરનાર તસ્કર ઝડપાયા હતા. સમાની સૈનિક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ બહારગામ ગયા હતા. તે દરમિયાન તેમનું મકાન સાચવતા કમલેશભાઈ અને તેમના પત્નીની નજર સામે દાઢી અને પાઘડીધારી 2 ચોર ત્રાટક્યા હતા. ચોરોએ 3 માળમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ રોકડ રૂપિયા 70,000 સિવાય બીજું કંઈ હાથ લાગ્યું ન હતું. બનાવને પગલે ડીસીપી પન્ના મુમાયાના નેજા હેઠળની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ઘર ચોરી કરતા ચોરોની હિસ્ટ્રી તપાસી હતી. જે દરમિયાન પોલીસે જસવીરસિંહ દુધાણી અને ગુરુમુખસિંહ જૂનીને ઝડપી પાડી ચોરી માટે ઉપયોગમાં લીધેલા સાધન કબજે કર્યા છે. ગઈ તારીખ 29/6ના રોજ ફરિયાદી દેવેનભાઈ સેલવાડિયાએ ફરિયાદ લખાવી કે પોતાના સસરા ઉદયપુર ગયા હોય તે દરમિયાન પોતાના સસરાના જે નોકર હતા કમલેશભાઈ વસાવા તે ફોન કર્યો કે કોઈ પોતાના બંગલોમાં ચોરી કરે છે અને પોતાને રૂમની સ્ટોપર આગળથી મારી દીધેલ છે અને દાઢી અને ટોપીવાળા હોવાની વિગત લખાવેલી, જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરતાં જે વર્ણન આપેલું હતું તેવા ફોટોગ્રાફ્સ અગાઉ જે પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરના હતા તે બતાવતા તેમાં ઓળખ થઈ છે 2 ચીખલીકરની અને 2 ચીખલીકરને અટક કરવામાં આવેલ છે. હાલે તેની રિમાન્ડ લેવામાં આવેલ છે. એમો ટાઈપ મોસ્ટ ઓફ આ આરોપીઓ છે ચીખલીકર એ ઘરફોડ ચોરીમાં અલગ અલગ સિટીમાં છે, વારસિયામાં છે, બાપોદમાં છે અને રાજકોટ રૂરલમાં પકડાઈ ચૂક્યા છે અને
જે ખાલી મકાન છે તેમાં દરવાજા તોડી અને લોકર તોડીને ચોરી કરવાની વિગત સામે આવે છે. 70,000 રોકડા લઈ ગયેલાની વિગત ફરિયાદીએ લખાવેલી છે. સાહેબ, આ લોકો પકડાયા કઈ રીતે અને ક્યાંથી પકડાયા મેન? પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલ્બમ બતાવવામાં આવ્યો ત્યારે તેને ઓળખી ગયેલા અને ત્યારબાદ તેને બાપોદની જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક ઉઠાવી લીધેલા છે. ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે, એમને કેવી રીતનું આખું ષડયંત્ર કર્યું? હા, આ લોકોને જ્યારે જે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કંઈ તોડફોડ થાય છે એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર જે પોતાની સ્ટોપર હતી જે નોકર રૂમમાં રહેતા હતા ત્યાં સ્ટોપમાં મારી દીધેલી અને તેનો મોબાઈલ લઈ અને એનું સિમ કાર્ડ કાઢી નાખેલું એટલે કોઈને જાણ ન કરીને તાત્કાલિક પછી આ લોકો નાસી ગયેલા હતા. આ લોકો કુલ કેટલા લોકો હતા? હજુ પકડવાના કેટલા બાકી છે? ફરિયાદીની વિગત મુજબ 5 આરોપીઓ હોવાની વિગત જાણવા મળે છે જે સીસીટીવીમાં પણ ફલિત થાય છે અને 2 આરોપીઓ હાલ પકડાયેલા છે અને બંને આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આગળના 3 બીજા આરોપી છે તેની ઓળખ થવા અને પકડવા પણ બાકી છે. વધુ પડતા જ્યારે આ ચોરીના બનાવ બનતા હોય છે ત્યારે સિકલી ઘર જ પકડાતા હોય છે, લોકોને શું મેસેજ આપવા માંગો છો? કારણ કે અમુક લોકો ફરિયાદ નથી કરતા, તેને લઈને ખુલ્લો દોર પણ મળતો હોય છે. આ જ ગુનાની વાત કરી તો જે નજરે જોનાર છે જે નોકરને જાણ થઈ એટલે તાત્કાલિક જાણ કરી અને પોલીસના ગિરફમાં આવ્યા છે. તો આ રીતે ક્યારેય પણ જાય તો આજુબાજુના પડોશના અથવા તો નોકરને આ બાબતથી વાકેફ કરે અને બને ત્યાં સુધી પોતાના જ્યાં સોસાયટી છે ત્યાં સીસીટીવી કેમેરા લગાડે તો પોલીસને તાત્કાલિક આરોપી મળી શકે એવી પૂરી સંભાવના છે. સાહેબ, જે આ લોકોની ગેંગ જ હોય છે, અટકાયત તો કરી છે, કોઈ બીજી ચોરીની કબૂલાત કરી? હાલ ઇન્ટ્રોગેશન આરોપીઓનું શરૂ છે, વિશેષ કાંઈ જાણવા મળશે તો આપ લોકોને જાણ કરવામાં આવશે. ઓકે. શ્રી જગન્નાથની રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ. યાત્રાના રૂટ પર વૃક્ષોનું ટ્રીમિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. વડોદરામાં જય હો જગન્નાથના નારા સાથે ગુંજી ઉઠવાનું છે. જગન્નાથજીની 43મી રથયાત્રાની જગન્નાથના મંદિરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીનો રથ વડોદરામાં નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કામે લાગ્યું છે. રૂટ પરના તોતિંગ વૃક્ષોનું ટ્રીમિંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે રથ મારફતે સમગ્ર રૂટ પર ભક્તો તેમના દર્શનનો લાભો લેવા માટે દર્શન કરવા ભગવાનની રાહ જુએ છે. તે માટે માર્ગ પર આવતા નડતારૂપ વૃક્ષોની ડાળીઓ તંત્ર દ્વારા ટ્રીમિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કરજણ MGVCL કર્મચારીઓની લાલિયાવાડી સામે બામણગામ આત્મીય 2 ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્યોગકારોએ ભેગા થઈ આપ્યું આવેદનપત્ર. વહેલી તકે ઉકેલની કરી માંગ. જેઠવદ યોગીની એકાદશીના અવસરે ધારાસભ્ય શૈલેષ મહેતા તથા મીનાબેન મહેતાએ કુબેર ભંડારી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી. જ્યોતિ ગ્રામ્ય યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના નાગરિકોને વીજળી ન મળવાના મુદ્દે ગરુડેશ્વર સબ ડિવિઝન ખાતે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું. કારેલીબાગ BSNL ઓફિસના પ્રાંગણમાં નિવૃત્ત કર્મચારીઓએ રિવાઇઝડ પેન્શનને લઈ વિરોધ પ્રદર્શન કર્યું. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.